અને તમે આમ હાલી જતા હો, 3 કિલોમીટર જેવું હાલવાનું છે, એ હાલી જતા હો અને આમાંથી કોઈ ગરીબ વગર તમને હામો મળ્યો હોય તો તમને કેટલો આનંદ થાય, નક્કી કરો તમે લો. બાપભાઈ, મેં તો બહુ અનુભવ કર્યા. અમે મથુરા ગયા હતા, જન્મભૂમિનું દર્શન કરવા દાદર ચડતા હતા, તો ઉજવવાના આ કેશવ ભગતના બંને વિહામાં મળ્યા. લે સ્વામી, તમે અહીં ક્યાંથી? મેં કીધું લે તમે અહીં ક્યાંથી? એટલો બધો આનંદ થયો. નહીતર અહીંયા હું રોજ આવે જયસ્વામી કરીને 1-2 મિનિટમાં હોય આવે જયસ્વામી દર્શન. પણ દૂર પ્રદેશમાં ભગવાનનો ભક્ત મળે એ આનંદ કઈ ખાવ જુદો હોય છે. ફક્ત જો ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો આ દુનિયામાં કાંઈ કરવાનું રહે નહીં. હનુમાનજી એવા હતા, અમરીશ રાજા એવા હતા, ઉદ્ધવજી એવા હતા, નારદજી એવા હતા. ભગવાનના ભક્ત દેખાય અહો અહો થાય. આ દુનિયામાં સાચું કહું ને બધું જ મળશે. એક ભગવાનને ભગવાનના ભક્ત જે મળવા બહુ દુર્લભ છે. વન વિચરણમાં જ્યારે મહારાજ ફરતા ને, બહુ દૂરના પહાડોમાં હિમાલય, ત્યારે જયરામ મળેલો એનો સેવક હતો. તેની માએ કહેવાની સેવા કરી, વર્ણેની સેવા કરીને જયરામને એટલું બધું મહારાજના હેત વધી ગયું. મહારાજ હેતના વિરોધી હતા. બહુ હેત થાય ને વાસના નથી. એટલું બધું જયરામને હેત થઈ ગયું અને પછી અચાનક મહારાજ એને છોડી નીકળી ગયા. પછી એની માએ કહ્યું કેમ કે વર્ણી બાકી તો હોય કે જાય ગોતી લાય. બિચારો એટલું રખડો પહાડોમાં જંગલોમાં, ક્યાંય વર્ણી ન મળ્યા. નિરાશ થઈને પાછો આવ્યો, માય ન મળ્યા. એની માં કે તું જા ગમે ત્યારે એને ગોતી લાય. પછી કેટલા વર્ષ રખડ્યો, ફરતો ઠેક ગુજરાતમાં આવ્યો. જયરામ એને માંગરોળ પાસે ત્યાં ગામમાં ભગવાન મળ્યા. કેટલા ટાઈમથી તમને ગોતું છું ખબર પડે? મહારાજે પછી એને સાધુ કરી અને જિજ્ઞાસાનંદ સ્વામી નામ આપ્યું. વિચાર કરો, એ જીવ કેટલો ખપ વાળો છે. પૂર્વનું એનું કોણ કેટલું પોકારતું છે, વિચાર કરો. નામ નહોતો આવડતું પણ અત્યારે યાદ આવી ગયું. એ જયરામને જિજ્ઞાસાનંદ બનાવી દીધા મહારાજ. એને લાખો જીવને ભગવાન ઓળખાવ્યા. પૂર્વનું કોણ પોકારતું હોય તો ગમે ત્યાંથી ભગવાનને ગોતી પડે. મગની રામદેવી વાળાનું આવું જ હતું. મગની રામને નાનપણમાં ઝંખના થઈ ભગવાનને મેળવેલો. એને માટે એને ઘર છોડ્યા, કેટલું ભગવાન મેળવવા. એમ કરતા કરતા એક બ્રાહ્મણે શારદા દેવીને સાધ્યેલી છે એવી ખબર પડી અને કહેવાય છે શારદા દેવી ભગવાનનો ભેટો કરાવી આપે. એટલે મગની રામ ત્યાં ગઈ. બ્રાહ્મણના પગ પકડ્યા. તમને શારદા દેવી વૈશ્વતે? એને ત્યાં રહ્યો મગની રામ. એ બ્રાહ્મણને કે બ્રાહ્મણે સાધના કરાવી સરસ્વતીની
અને સરસ્વતી દેવી એને વશ કરાવી દીધી. અને દેવ વશ થાય એટલે દુનિયામાં તમારું નામ થઈ જાય, મોક્ષને કોઈ લેવા દેવા નહીં. એ સાધના વશ થઈ. પછી મગ્નેરામ એ બ્રાહ્મણને ત્યાં રહ્યો, એને બ્રાહ્મણની દીકરી બહુ રૂપાળી હતી. બ્રાહ્મણ કે અમારી દીકરી એને લગ્ન કરી લે. મગ્નેરામ કે નહીં, મારી આ જન્મે ભગવાન મેળવે છૂટ્યો, સંસાર તો મારે હરામ છે. મગ્નેરામ ત્યાંથી નીકળી ગયો. ભગવાન મેળવવાની ઝંખનામાં ફરતો ફરતો દ્રાવિડ દેશમાં પહોંચ્યો, બેંગ્લોર બાજુ. ન્યા મેલી વિદ્યાનું મથક, જ્યાં પીબે મેળવતો સ્વામિનારાયણ ભગવાન, કામાક્ષી દેવી, જ્યાં 52 શક્તિપીઠ. કામાક્ષી દેવી છે ને 52 જગ્યાએ માતાના શરીરના ભાગ પડેલા, એને 52 શક્તિપીઠ કહે છે. એમાં કામાક્ષી દેવી, ત્યાં માતાજીની યોનિનો ભાગ, અને એ મલિન જગ્યા, અને આખા ભારતની મલિન વિદ્યાનું મથક કામાક્ષી દેવી કહેવાય. અને ઈ ફરતા ફરતા ગયો મગ્નેરા. ઝંખના ભગવાન મેળવવાની હતી, પણ ત્યાં વશીકરણ, કામણ કુમણ એવા બધા તાંત્રિકો મળ્યા. એમાં મગ્નેરામ ભળ્યો અને ભગવાન મેળવવાનું ભૂલી ગયો અને વશીકરણ વિદ્યા શીખ્યો. લાખો લોકો એને માને, પૂજે, ખેંચા. હા, નજર કરે તો હજારો લોકો મગ્નેરામને હાથ જોડે. વશીકરણ વિદ્યાથી લાખો લોકો એમાં ખેંચાવા લાગ્યા. પછી મગ્નેરામે નક્કી કર્યું, શિષ્યો બનાવવા મળ્યા. 1000 શિષ્યોનું ઝુંડ તૈયાર કર્યું. હાથીની અંબાડીમાં બેસે, આગળ પાછળ ઊંટ ઉપર એના શિષ્યો નગારા વગાડે, મગ્નેરામના નામના દુંદુભી અને ડાક વગાડે બધા. જય હો મગ્નેરામનો જય હો. મનાવા પૂજાવામાં એટલો ઊંડો ઉતરી ગયો, ભગવાન મેળવવાની વાત હાવ ભૂલાઈ ગઈ. એવી વશીકરણ વિદ્યા શીખ્યો. પાણીનું તળાવ હોય ને, તળાવમાં ગોદડું પાથરીને એની ઉપર હોઈ જાય. ગોદડું ભીનું થાય ને આખી રાત તળાવની વચ્ચે એ ગોદડા ઉપર હોઈ જાય. ફૂંક મારે તો પથ્થરના 2 ટુકડા કરી નાખે. એવી વશીકરણ વિદ્યા શીખ્યો. દુનિયામાં નામ થઈ ગયું. 1000 શિષ્યોનું જૂથ લઈ અને ફરે. અને જે શહેર આવે ત્યાં લિસ્ટ માંગે, ધનવાન કેટલા જણા, લિસ્ટ આપ. એ ધનવાને ઘરે જાય, હાથમાં સીપીઓ હોય, મોટા મોટા હોપારી જેવા કડા બાંધેલા હોય, અને પૈસા હોય કે લાવ 10,000 રૂપિયા, નહીતર હમણાં ચકલી બનાવી દો. અને એવું એનું નામ ને, એટલે બધા હાથ જોડી જોડી રૂપિયા આપી દે. અને દરિયા પાર ઠેઠ કામરૂ દેશમાં દરિયા કાંઠેથી હાલતા 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 પોરબંદર બાજુ આવ્યો. દરિયા કાંઠે કાંઠે 1000 શિષ્યોની જમાત. ઊંટ ઉપર 9 વાગે હાથીની અંબાડીમાં બેઠો હોય મગ્નેરામ. એવી વાહ વાહ થાય. એમ કરતા કરતા પોરબંદરમાં આવી લોકો કે કોની પાસે સંપત્તિ વધારતા, ગોસાઈની જગ્યામાં ગોસાઈ પાસે રૂપિયા વધારે. મગ્નેરામ ગયો પોરબંદરમાં ગોસાઈની જગ્યામાં, જઈને કહ્યું લાવ 10,000 રૂપિયા. કાંઈ કેમ મૂકી ગયા તમે? એક સીટો ઝીડો ને વાહો ફાડી નાખ્યો બિચારા. આપવા છે કે નહીં? સીપીએ જોડવા જ બાંધ્યો. અડબંગ અને અઘોરી બાવાઓ 1000ની જમાત હતી.
મારી મારી ધોઈ નાખ્યો ગુસાઈ. ત્યારે ધીરે ધીરે બોલ્યો, હા ડેડકા ડાયને શું થશે? તમારા દેવળો જાઓ ને માંગરોળમાં જીવન મુક્તા છે. એની પાસેથી 5,000 લાવો તો હું 10,000 આપું. આ જનોની અભિમાની હતો. તરત ઉપડ્યો ત્યાંથી ગુસાઈને છોડી દીધી. કોણ જીવન મુક્તા? પોરબંદર થી દરિયાને કાંઠે કાંઠે 1000 શિષ્યોનું ટોળું લઈ મલિન વિદ્યા તમને દુનિયામાં પ્રસિદ્ધ કરી દે, પણ અંધકાળ શું થાય એ કઈ કહેવાય નહીં. ભૂતે કરે બ્રહ્મરાક્ષસે બનાવે અને સર્પની યોનિમાં ધકેલી દે. દુનિયામાં નામ થાય. આજે બહુ આવું ચાલે છે. મગનીરામ દેવી 1000 જૂથ લઈ અને દરિયા કાંઠે કાંઠે ચાલતા ચાલતા પોરબંદર આવ્યા. જ્યાં સ્વામી માંગરોળ આવ્યા અને માંગરોળમાં આંબલી નીચે સ્વામિનારાયણ ભગવાન સંતોને ભક્તોની સભા કરી અને સત્સંગની હેલી વરસાવી રહ્યા હતા. આવ્યો મગનીરામ ત્યાં 10-15 શિષ્યો પઠા જેવા હાડકેની માળાઓ પહેરેલી મલિન વિદ્યાવાળા હતા. રુદ્રાક્ષની માળાઓ, મોટી મોટી જટાઓ, ભૂત જેવા દેખાય. છોકરા જોઈ બી જાય એવો દેહ બધો. હાથમાં ત્રિશૂળ મોટું. સ્વામિનારાયણ ભગવાનની સામે ત્રિશૂળ પછાડી મને ઓળખો? 10,000 રૂપિયા લાવો. સ્વામિનારાયણ ભગવાન કે 10,000 રૂપિયા નથી અમારી પાસે. કઈ વધુ ભેટું હોય તો ખાવાનું જોતું હોય તો આપીએ. એને અપમાન લાગ્યું. વધુ ભેટું એટલે બસ ખાવાનું જોઈએ તો આપીએ. તો કોની એ વાત કરો? મને ઓળખો? તમે સાંભળ્યું છે મારું નામ, દેવી વાળો મગનીરામ. મારી ફૂંકથી પર્વત ફાટે, મારા ત્રાસથી ઇન્દ્ર ચાટે. મારું નામ સાંભળ્યું છે? સ્વામિનારાયણ ભગવાન બાજુમાં સંતો બેઠા. એની હામું બોલે, આપણે મેં તો નહીં સાંભળ્યું. સંતો તમે ક્યાં એવું નામ સાંભળ્યું? મેં તો પહેલી વાર જ સાંભળ્યું મગનીરામ એવું નામ. અને વધારે શીડાવા લાગ્યું. દુનિયા ઓળખે ને આને મારા નામની ખબર નહીં. 10,000 રૂપિયા લાવો. આ કાંઈ નથી, જોઈએ ખાવાનું. હમણાં આખું માંગરો ડટન સુપટન કરી દઈશ. હમણાં મારી દેવીને મોકલી દઉં. સ્વામિનારાયણ ભગવાન બોલે, જેને મોકલવા એ મોકલી. બાજુમાં વટલો હતો, હળદ નાખ્યા, વટલો લીલો ફૂંકાઈ ગયો. અને વધારે આવેશમાં આવ્યો. સંતો હરિભક્તો ડરી ગયા. પણ જોર કરીને જોર કરે ભગવાન ઉપર, ભગવાનને કોઈ અસર ન થાય. પગ પછાડી બોલે, હમણાં દેવીને મોકલી દો. ઉપજ્યો ને ગયો ત્યાંથી. તંબુની અંદર દેવીની સાધના કરી. દેવી પ્રગટ થઈ. શારદા દેવી બોલે, કેમ? માં મોટા મોટા મઠાધીશોને જીત્યો અને એક સામાન્ય જીવન મુક્તા મને વશ થતો નથી. શારદા દેવી બોલે, મૂર્ખ, તું યાદ કર તે ઘર-બાર શા માટે છોડ્યા? ભગવાન મેળવવા ઘર-બાર છોડ્યા, બીજે રવાડે ચડી ગયો. જૂના દિવસો યાદ કર, તે ઘર-બાર ક્યાં શા માટે છોડ્યા? યાદ આવ્યું.
તે ભગવાન મેળવવા ઘર બહાર છોડ્યા. એ જીવન મુક્તા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એના પગ પકડી લે. એનું તો હું બહુ અપમાન કરી નાખ્યું. જા માફી માંગી લે. એના પગ પકડ. એ સાક્ષાત ભગવાન છે. શારદા દેવી ભગવાનનો ભેટો કરાવી આપે. ભૂલેલાને પાછો વાળે શારદા દેવી. મને રાખશ. એના પગ પકડ. ઈ રાજી થાય એમાં તારું ભલું છે. પાછો ગયો સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો. પગે લાગી માફી માંગી. તમારી સામે બોલવામાં વિવેક થયો હોય તો મને માફ કરજો પ્રભુ. હું તમારા શરણમાં છું. મને તમારો દાસ બનાવો. અરે દાદા, તારી જેવા અડબંગ અભિમાનીઓને અમારે ન રખાય. તારી જેવાને રાખીએ તો અમારા નિર્માની સાધુઓને ગોદાવરી કરીને હેરાન કરે. જા, તને તે સાધુ કરાતો. અરે મારી ભૂલ થઈ ગઈ, માફ કરો. હું ક્યારેય અભિમાન નહીં કરું. મહારાજ કે આને કાઢો અહીંથી. તિરસ્કાર કરીને કાઢ્યો ત્યાંથી. ફરી વાર આવીને કાલાવાલા કરે. પ્રભુ મને અપનાવો, હું તમારો છું. તમે જેમ કહેશો એમ કરીશ. એટલા કાલાવાલા કરે. ભગવાન જરાય મચક ના. એટલી આજીજી કરી. ભગવાને તિરસ્કાર કરી કાઢ્યો ત્યાંથી. શારદા દેવી પાસે રડે, માં એ મને નથી અપનાવતા. મારા હાથની કોઈ વાત નહીં. ભગવાન સ્વતંત્ર છે. ગમે તે ભોગે કાલાવાલા કરીને એને રાજી કરી. એમાં તારું ભલું છે. મોટા મોટા એના શિષ્યો બોલે, ગુરુ મૂકી દો. નહીં, તમારે એવો કરો ને તો જા. મારે તો આ ભગવાન છે. મગનીરામ પાછો આવ્યો. ભગવાને જરાય મચક ના આપી. એવા કાલાવાલા કરે. છેવટ સવારમાં 4 વાગે આવી અને સંતોના એક ગાડી હેઠા વાસણ પડ્યા હતા. કસોટો વાળે મેળ્યું વાસણ. સવારમાં 4 વાગે કસોટો વાળે વાસણ ઉઠે. એના શિષ્યો બોલે કે ગુરુ, તમારો દુનિયામાં ડંકો વાગે ના. હેઠા વાસણ તમારો. મારે હવે તમારી કોઈની જરૂર નથી. જાવ હોય જાઓ. મારે તમારે કોઈ લેવા દેવા નહીં. હું તો હવે આ ભગવાનને મળવાનો. શિષ્યોના ટોળા બધા ગયા અને અગ્નિરામ હેઠા વાસણ ઉઠે. મુક્તાર સ્વામી વહેલા જાગીને બહાર આવી જોયું. મગનીરામ વાસણ ઉઠે. સ્વામી મહારાજ પાસે ગયા. નિત્યક્રમમાં મહારાજ બેઠા છે. મુક્તા સ્વામી પગે લાગી કે મહારાજ, હાથ પકડે કે જોડાવાર બહાર આવો. બહાર બોલાવીને હાથ જોડી કે મહારાજ પેલો હાવ નિર્માની થઈ ગયો. જો સંતોના વાસો કે મહારાજ હવે એની ઉપર દયા કરો. બિચારો હાવ નિર્માની થઈ ગયો. જીવ ઉપર હવે તમે દયા કરો. મહારાજ કે સ્વામી, ઉતાવળા ન થાવ. ધીરજ રાખો. તેલ અને તેલની ધાર જો. અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે. મુક્તા સ્વામીની આંખો ભીની થઈ ગઈ. મહારાજ હવે હાવ નિર્માની થઈ ગયો. હવે દયા કરો. મહારાજ કે ધીરજ રાખો. પછી પાછા વાસણ ઉટકી નાઈ ધોઈ પાછો સભા થઈને સભામાં આવ્યો. દિવસ વીગ્યો. મહારાજને કે મહારાજ હવે મને સાધુ કરો. મુક્તા સ્વામી હાથ જોડે, મહારાજ હવે આ જીવ ઉપર દયા કરો. મહારાજ કે મગનીરામ, બહુ લોકોને દંડા મારી મારી ઘી કેળાની મજા કરીશ. કે બહુ લોકોને દંડ્યા છે. બહુ પાપના પોટલા બાંધ્યા છે. હવે છે ને બહુ પાપ કરે ધોવા હોય.
તો આ જટા પાડી નાખો. તત કોઈ આ જટા પાડી નાઈ નાઓ, પછી તમને સાધુ કરીએ. ગયો, મુંડન કરાયું, દાઢી જટા બધું કાઢી નાખીને આવ્યો. મહારાજ હવે મને સાધુ કરો. મહારાજ કીધું આ પગથિયામાં જૂતા પીડ્યા સંતો, એનું પોટલું બાંધો. બહુ લોકોને દંડા મારી પાપ કરે ધોવાશે નહીં. એ પોટલું માથે લઈ, સંપલ જૂતાનું પોટલું માથે લઈ અને બ્રહ્મ સભાને 5 પ્રદક્ષિણા કરો. એ પોટલું બાંધ્યું, જૂતા સંપલનું સંતો ના થાય. પોટલું બાંધી માથે લઈ 5 પ્રદક્ષિણા. ટકો કરેલો પોટલું લેવાનું કેવું થતું હશે? ગરજ હોય ને, ખપ હોય ને, તો પછી ટકો કર્યો હોય તો 2 મણનું પોટલું લેતા જરાય વાંધો નહીં. એ ભરૂચમાં જયારે ગધેડાની ઉપર 5-5 મણ રેતી સરાવે, બેખડ ન ચડે, એ ગધેડો ચડી ન શકે. પણ પાછળથી કુંભાર એવા ગણફા મારે ને, ન સરાતું હોય તો એવું સડી જાય. બોલો, બેખડ ગધેડો. એ ગરજ જ્યારે જાગે ત્યારે કાંઈ વાંધો નથી આવતો. એ સંતોના જૂતાનું પોટલું લઈને 5 પ્રદક્ષિણા કરી. પછી હવે જાઓ નાઈ નાઓ. ગયો મગની રામ નાઈને આવ્યો. અને પછી મહારાજે એ દેવી વાળા મગની રામને એક ધોતી પહેરાવી, ભગવીની ખેસ ઉડાડી અને મગની રામમાંથી એને અદ્વૈતાનંદ સ્વામી બનાવી દીધા. માંગરોળમાં આંબલીની છે દીક્ષા આપી. હજી આંબલી મોજૂદ છે. જેમ શુક્રતાલમાં શુકદેવજી અને પરીક્ષિત રાજાએ જ્યારે સંવાદ થયો, ભાગવત કથા કરી. એ શુકદેવજીના મુખની કથા જે પરીક્ષિત રાજાએ સાંભળી, એ વડલાએ પણ કથા સાંભળી. એ વડલો આજે મોજૂદ છે. મેં એ વડલાના પાન લાવ્યો અને પ્રસાદીના ઘણાને આપ્યા છે. પછી પડ્યા ઘણા મારી પાસે. આજે એ વડલો જીવતો અને મોજૂદ છે. નહીં પરીક્ષિતને જોઈએ, નહીં સુખદેવજીને જોઈએ, પણ એ વડલો જીવતો આજે છે. દર્શન થાય છે. રોજ હજારો લોકો એ વડલાને પદ ભરી મળે છે. હું એ વડલાને પદ ભરી મળી આવ્યો, આંખમાં આંસુ આવી ગયા. એટલો વડલો મોટો છે. ખબર 2 હોલ હોય ને ઢંકાઈ જાય એટલો પોણો વડલો છે. આ બાજુ વડવાય, આ બાજુ વડવાય, વચ્ચે થળિયું. પણ વડવાઈએ જઈને તેમ લાગે કે આ થળિયું છે, ઓલી બાજુ જઈને તેમ લાગે આ થળિયું છે. એટલો મોટો ઘેઘુર ઘટાદાર વડલો, જેને સુખદેવજીના મુક્તિ કથા સાંભળી, એ વડલો આજે મોજૂદ છે. 5,500 વર્ષ જીવ્યો. અસંખ્ય આશ્રમો ત્યાં અખંડ ભજન થાય. અને એ વડલો જ્યાં છે, ત્યાં આશ્રમ છે, ત્યાં આવા 15-20 હોલ કરેલા છે. એક હારે 15 પારાયણ કરી હોય તો થાય. અહીંયા કથા કરીએ તો બાજુના હોલમાં ન સંભળાય, બાજુના હોલમાં કથા થાય તો અહીંયા અવાજ. જ્યારે જઈએ ત્યારે 2-5 કથાઓ તો ચાલતી જ હોય. શુક્રતા હરિદ્વારથી ઋષિકેશ જઈએ, વચ્ચે જે મુઝફ્ફરનગર આવે, ત્યાંથી 15-20 કિલોમીટર અંદર છે ગંગાના કિનારો. આપણા સંપ્રદાયમાં ગરડામાં મુખ્ય લીમડો તો એ ન રહ્યો. આજે બીજો લીમડો, એના થળિયામાંથી ડાળ ફૂટીને એમાંથી થયેલો લીમતરો આજે છે. 1 ફૂટની ડાળી જોયેલી, આજે એ જ લીમડો કેટલો મોટો થઈ ગયો. ગઢડા જાઓ ત્યારે દર્શન કરજો. પણ શુક્રકાલની અંદર એ જ વડલો આજે મોજૂદ 5,500 વર્ષ જૂનો. અને એવી જ આંબલી આજે માંગરોળમાં
જે આંબલીને છે મગ્નેરામ દેવી વાળામાંથી અદ્વૈતાનંદ સ્વામી બનાવ્યા, એ આંબલી આજે મોજૂદ છે. ત્યાંના મહંતે ટુકડા કરી આંબલીના ડાળખા જાડા પડી જાય, એ મઢી અને એટરેડીમાં મઢી બધા યાત્રિકોને આપણે કઈ 5 લાખની બહેનોની સેવા કરાવી હતી, મને ઘણા આપ્યા. એ આંબલીનું લાકડું મઢીનું કાલે બતાવીશ. એ આંબલી પ્રસાદીની આજે મોજૂદ છે માંગરો. આ સંપ્રદાયની અગત્યની મિલકત કહેવાય. જાઓ ત્યારે આંબલીને પદ ભરીને જરૂર મળજો. મગ્નીરામ દેવી વાળા એને માંગરોળમાં દીક્ષા આપીને અદ્વૈતાનંદ સ્વામી બન્યા. પછી તો મહારાજે એની બહુ પરીક્ષાઓ લીધી. ગઢડામાં એમાં પછી મહારાજ એની કસોટી કરતા. ઘેલે નાઈન આવે ને ત્યારે રસ્તામાં ઘર હોય ને લોકો કે તમારે એની ઉપર થૂકવાનું. અદ્વૈતાનંદ સ્વામી સ્નાન કરીને આવે ને ઉપર થૂકે, ઉપરથી જરાય ક્રોધ ન કરે. પાછા ઘેલામાં જે નાઈન આવે ને ફરી વાર થૂકે. 4-5 વખત નાવા જાય પણ ક્રોધ ન કરે. ત્યારે મહારાજ એને બથમાં લઈને મળતા, વાહ મારા પરમ હસ્તને હાચા આવે. ખપ જાગે તો બધું છૂટી જાય. સ્વભાવ ન જતા હોય પણ જો ખપ હોય ને તો એ સ્વભાવ પણ વયા જાય, પણ ખપ હાસો હોવો જોઈએ. મહારાજ કહેતા ખપ હોય તો બધું છૂટી જાય. ગરજ હોવી જોઈએ. અગણો તેરા કાળમાં ભીમનાથમાં જેવી લાભ લેવાની ગરજ હતી, એવી સત્સંગની ગરજ હોય તો ભગવાનને વૈશ થતા વાર ન લાગે. મેં 40 વર્ષ પહેલા કચ્છના સંતને મોઢે સાંભળ્યું. ભીમનાથની અગણો તેરા કાળમાં રાહ આપતા. અગણો તેરા કાળમાં લોકો ભૂખ્યા મરી જતા. બાળવાની કેવળ નહીં, નદીમાં ડાપી દે, એક ડાપે તો ગામમાં બીજો મેર્યો હોય, બીજાને ડાપે તો ગામમાં ત્રીજો મેર્યો. અગણો તેરા કાળમાં એ વખતે દૂર દેશના લોકો રાહ આપવા આવતા. મોટું તપેલું ભરી લોટની રાહ આપે, લાકડાની પટ્ટીથી બધાને આપે. એમાં હું થોડી ખાઈ, એક દી વધારે જીવી, એવી હાલત હતી. બહુ ભયંકર અગણો તેરો કાળ. અને એ વખતે રાબ લેવા જે પડાપડી થા, એવી ખેંચાતાર થા. બીજાના હાથમાં રાબ આવે તો બીજું આંચકીને સાટી જાય. આવી ન શકાય તોય આમ લાંબા હાથ કરે. આવી કરે જ્યારે સત્સંગમાં જાગે ત્યારે ભગવાનને રાજી થતા વાર ન લાગે. ભગવાનની આવી ગરજ હોવી જોઈએ. આવી ગરજ છે આપણને ભગવાન. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. ધંધા માટે, પરિવાર માટે કેટલું આપણે કરીએ છીએ બધાને ખબર છે. છાતી ઉપર હાથ મૂકો, તમારો આત્મા સાચું કહેશે. મન ખોટું કહેશે, આત્મા કોઈ દી ખોટું નહીં કહે. પરિવાર માટે, ધંધા માટે, પૈસો મેળવવા કેટલું કરીએ, એટલું ભગવાન અર્થે થાય છે ખરું. કેટલી આ મૂલ્યવાન જિંદગી, કોઈ દી આનો વિચાર આવે છે. કેટલી ભગવાને કરુણા કરી આવું શરીર આપ્યું, અને એમાં આવું સત્સંગ આપ્યો, વળી એનું પ્રારબ્ધ આપ્યું. બધી વાતે ઘી કહેવાની અનુકૂળતા કરી દીધી. છતાંય પરિવાર ધંધા માટે જેટલી દોટું કાઢીએ એટલો ભગવાનનો ખપ ખરો. એકલા બેઠા હોય ત્યારે આનો વિચાર કરો. ઠીક છે, આપણા ભગવાન દયાળુ છે, એટલે ખાલી એનો આશરો લીધો ને એટલે એ બધી ભૂલો ભૂલી અને આપણને નિભાવી લે છે.
બાકી કોઈ આપણો ધડો કરે એમ નથી. આ દયાળુ ભગવાન ઓળખાઈ ગયા કે આપણે હળદર ને ગાંઠી થઈ ગયા છીએ. કેટલી ભગવાનની કરુણા, કેટલી ભગવાનની કરુણા. એકાંતમાં બેઠા એની દયાને યાદ કરીએ તો આંખમાં આંસુ આવવા જોઈએ. કોઈ દી આંખમાં આંસુ આવ્યા છે? આમના પરિવાર માટે, ધંધા માટે જિંદગી વેડફી નાખશે. કાલે અંતકાળ આવશે, આત્માની ગતિ થશે, આનો કોઈ દિવસ વિચાર આવે છે? પેટ પરિવાર માટે નકરું કૂટણો જ કૂટ્યા કરીએ. ભગવાનની ગરજ કેટલી. બાકી માં અને માવતર કરતા 1000 ગણી જો કરુણા ને દયા હોય તો એ ભગવાનની આપણી ઉપર છે. શરીરમાં આત્માનું નિયમન કરવા માટે ક્ષણે ક્ષણે ને મિનિટે આપણું અંદર ધ્યાન રાખે. ખાધેલું આપણું એ પચાવે, આપણે વાવીએ એ ઉગાડી દે, આપણે હાજે દૂધ આખરીએ, હવારે દહીં બનાવી દે. કેટલી બુદ્ધિ શક્તિ આપી, કેટલા સારા સારા યોગ આપ્યા. છતાંય પણ પરિવાર અને ધંધાની ચિંતા એટલી ભગવાન ભજવાની ચિંતા નથી. આ માણસના જીવનની નબળી કડી છે. પછી અમે હોઈએ, તમે હોય. 49 વર્ષ આ પૃથ્વી ઉપર મહારાજ રહ્યા. એક દિવસ શાંતિથી હખી બેસીને ખાધું નથી. રાત અને દિવસ ગામડે ગામડે, શહેરે શહેરે, નિહળે ફર્યા. આણંદની બજારમાં લોકોએ ગાળો દીધી તો ગાળો ખાધી. કેવા કેવા તિરસ્કારો કે મચ્છાના ફૈબા ઉપર કેટલા રાશિ હતા. ફૈબાએ જીદ પકડી, મહારાજનું નામ માન્યા તો આંસુડા પાડી એના ઘરનો દાદર ઉતરીને હાલી નીકળ્યા. સ્વામિનારાયણની કરુણા તો તમે શું. પળે પળે, સેકન્ડે આપણું ધ્યાન રાખે, અને છતાં એમાં હેત વધતું નથી. આ જિંદગીમાં કેટલો ખોટનો ધંધો થાય છે, આનો કોઈ દિવસ તમને વિચાર આવે છે? તમે અને અમે થાય એટલું કરીએ છીએ. પરિવારને માટે મરવા સુધી તૈયાર થઈએ. ભગવાન માટે તો થાય એટલું કરીએ. ઠીક છે, આપણો માવતર છે, આપણે એના બાળક છીએ, એટલે આપણી ભૂલો કાંઈ માફ કરે છે. પૂજાના ક્રમમાં તમે જોજો, શિક્ષાપત્રીમાં સિલેક્શામાં યાચનાના શ્લોક છે. પૂજાને અંતે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, મારાથી રોજ તમારા 1000 અપરાધ થાય છે. હું તમારો દાસ છું. મારા 1000 ગુના માફ કરી તમારો માને મને માફ કરજો અને મારી ઉપર રાજી રહેજો. રોજ પૂજામાં આવી પ્રાર્થના કરવાની, અને રોજ આપણાથી 1000 અપરાધ થાય છે. 24 કલાકમાં સતત ભગવાન સંભાળવા જોઈએ. મંદિરે 1 કલાક આવીએ છીએ તોય હરખા ભગવાન સાંભળતા નથી. ઘણી વાર તો માણા કરતા કરતા ધંધો કરી નાખીએ છીએ. પડી કાઢી લેતી દેતી થઈ જાય, એટલે આ ભાવશે તું લઈ લીધે જા. ઠીક છે, આપણો ભગવાન દયાળુ છે, એટલે આપણા ગુના સામું જોતો નથી. પણ આપણને થોડી શરમ તો આવી છે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવું ભગવાનમાં હેત કરો, માળા કરતા આંખો ભીની થઈ જવી છે.
આખી જિંદગી પરિવાર માટે, પૈસા માટે, ધંધા માટે તૂટી જઈએ એટલું કરીએ છીએ, ભગવાન માટે કોઈ દિવસ વિચાર તમને ભગવાન મહિને 50,000 આપે, બજારમાં હરખું પડે 3 લાખ આપી દે, કોઈ દી એમ થાય કે અઠવાડિયું ગઢડા વડતાલ જઈને ભજન કરીએ? દર મહિને 50,000 કમાણજો, 1 મહિનામાં 2 લાખ આપે તો આવતે મહિને 4 લાખ કમાવો. પાછળ નજર જ આપણી જતી નથી. બાકી ભગવાન એટલા દયાળુ છે, આટલી ભૂલો કરીએ છતાંય આપણી ભૂલ સામે જોતા નથી. એ ભગવાનનું ભગવાનપણું છે. કેટલી મોટી વાત ભગવાન કરોડો જીવના ગુના માફ કરી કરોડો જીવને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. જુનાગઢ જતા સાંકળી ગામ આવે ત્યાં 12 કોશી વાવ. અરે 500 સંતો એને કહ્યું, સંતો આમાં કેટલા રાયના દાણા અમારે? સંતો હસ્યા, મહારાજ હા તો તળાવ જેવી વાવ છે, ઊંડી. આમાં કેટલા રાયના દાણા અમારે કેમ નક્કી થાય? મહારાજ કે આપણે અનંત મનવાર જીવને અક્ષરધામમાં લઈ જવા એકલા આવ્યા છીએ. દિવસ ઉગે કરોડો જીવના ભગવાન કલ્યાણ કરતા ગુજરાતની ભૂમિમાં આવ્યા. ગઢડાથી વડતાલ આવે, ભારત પ્રદેશમાં શેણાના ઘઉંના ખેતર જોયા. માણકી ઉપર બેઠા મહારાજે શેણાના ખેતરમાં, ઘઉંના ખેતરમાં નજર કરીને જેટલા ઘઉંના દાણા ઉગ્યા હોય એ બધાને શરીર છોડાવી મહારાજ ધામમાં લઈ જાય. મહારાજની દ્રષ્ટિ પડે ને જીવ બધા નિષ્પાપ થઈ જાય. કેટલી જીવની ઉપર કરુણા તમે વિચારો. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીને વળીને કહેવું પડે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષો છેલ્લે વધામણાનો ધોળ લખ્યું ને નિષ્કુળાનંદ સ્વામી, એમાં આ કડી લખેલી છે. આ કડીને કાગળમાં લખી માંદળિયામાં નાખી ગળે બાંધી ફરો બધી તમારું વિજય થઈ જાય. ભગવાનનું અવતાર કાર્ય અને ભગવાન જેવા સંત નિષ્કુળાનંદ સ્વામી જો આવું કહેતા હોય, આપણે સાંભળતા હોઈએ તો આપણે કેટલા ભાગ્યશાળી વિચારતો. કરોડો જન્મના સુકૃત આપણા પુણ્ય જ્યારે ઉદય થયા છે ત્યારે આજે સ્વામિનારાયણને ઓળખીને આજે એની ભૂમિમાં બેઠા છે. આ ભૂમિના માલિક સ્વામિનારાયણ ભગવાન છે. ઘરે 1 માળા 1000 માળા કરો, આ મંદિરમાં 1 માળા કરો, પૂર્ણ હરખું મળે તમને. સુરતમાં 70 લાખ લોકો છે. તમારી જેમ ભગવાનને ઘરિયાળની માળા ફેરવનારા કેટલા?
આ ઉપરથી અનુમાન કરજો કે ભગવાનની આપણી ઉપર કેટલી કરુણા છે. હું રોજ બધાને કહું, શણગાર આરતી કરી ભગવાનને હાથ જોડીને 11 માળા કરી, બહુ ટાઈમ ન હોય તો 5 માળા કરી, અને પછી ગદગદ કંઠે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તારી સિવાય મારું કોઈ નથી. તારા વચને સંસારમાં રહ્યો છું. તારા પરિવાર, તારા ભરોસે પરિવારને મૂકીને ધંધે જાઉં છું. તું આપીશ એટલું મળશે, તું હાથે ઘરે લાવીશ તો આવીશ. મારા હાથની કોઈ વાત નથી. હું તારો શરણાગત છું. હું ભૂલોનો ભંડાર છું. હું ભૂલી જાઉં પણ હે પ્રભુ, તું મને ભૂલતો નહીં. આટલી ગદગદ કંઠે પ્રાર્થના કરો. 11 માળા કરી ઘરે જાઓ. ગમે એવો અકાળ મૃત્યુ, એક્સિડન્ટથી ઘર વચ્ચે રસ્તામાં મોત આવી હોય તોય હતી નહીં. પ્રાર્થનામાં એટલી બધી શક્તિ છે. ગાંધીજી ગમે ત્યાં બેઠા હોય મોટી મીટિંગમાં, પણ પ્રાર્થનાનો સમય થાય એ સેકન્ડમાં ઊભા થઈ જાય અને એની ભગવાનને જે પ્રાર્થના એ કરી લે પછી બીજા એવા સત્યના પ્રયોગમાં તમે વાંચી જોઈજો, એને લખેલો કરો. પ્રાર્થનામાં એટલી બધી શક્તિ છે, તમારું પ્રારબ્ધ પણ કદાચ ફેરવી નાખે. શણગાર આરતી પછી આવી ગદગદ કંઠે પ્રાર્થના કરી અને પછી ધંધા ઉપર જાઓ. પછી તમારા પરિવારની ચિંતા તમારે નહીં કરવાની, એ હરિકૃષ્ણ મહારાજ તમારી ચિંતા કરશે. વળીને કહું છું કે આપણને જે મહારાજ મળ્યા, આપણા ક્યાં ભવના કોણ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. કે આપણા ગુરુ અથાણાવાળા સ્વામી કેવા લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ લાવી પધરાવી દીધા. આચાર્ય પ્રતિષ્ઠા કરી. આજે એમાં અખંડ ભગવાન છે. આપણને મૂર્તિ દેખાય પણ એ મૂર્તિ આંખના મટકા મારે છે, અને આપણે આરતીમાં ઉભા હોઈને આપણને બરાબર દેખે છે. આ જીવ કેવો છે, કેવા ભાવ સાથે મારી સામે આવી ઊભો, એ હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ મૂર્તિમાંથી આંખ દ્વારા આપણને જોવે છે. માટે હાથ જોડી રોજ 11 માળા કરી ગદગદ કંઠે પ્રાર્થના કરી પછી જાઓ. સદાય ભગવાન તમારી રક્ષા કરે, ભગવાન સદાય તમને સુખી રાખે, એટલી પ્રાર્થના સાથે અત્યારની કથાને વિરામ સહજાનંદ